તો તેલ છે લેણ તો પૂજે તાપ લાગે છે ને પેલા ફોન કરું 10 વાગવા આયા કાલ રાતને ઉજાગરું હો ને એટલે સોનથી હું બધું પહોંચે પછી કે ધોકો છે 8 ના એનું પહોંચે છોકરો બેહી બેહી વધ્યા છે તો કોઈ બોલાવો પેલા ફોન કર્યો પણ લઈને જવા દે હું ઈગાન ફોન કરવા દે આવો તો વાહ અહીંયા તો બે અહીંયા કરી હલો હા ડીગા હા તો ઘેર આવજે તો પેલા ઓહો તો બે હવાજી બોલાયા હતા બે હવા તો પટી ગયા ને તું આવી તો અંકા સારું લાગે હાય હા રાય આ ડીગાના બધા પેલા જવા દે ને હા માથું ચડાવો પાણી કરવા જતું પણ પાવરનું ઠેકાણું હતું ને ફૂલ બેઠી છે એટલે ભાઈ જો બે જાગી જાઓ એટલે આ બેહો બેહો હું કહેતો પેલા આપણો લગ્નભાઈના ઘેર જવાનું એ બધા ભેગા થતા કાલે કહેતા હતા કે તમે આવતા નહીં પેલા એ બંકો તો હમણાં દેખાતો જ નહીં યાર ત્યાં આજે એનો ફોન આવ્યો હતો કે તમે આવો કે યાર લેવડો ના આવો તો જતા એ હવે જતા ભેગા થતા હા તે કેવું આ અરે યાર શેતરી તો પોણી આપણને એક તો પેલું પાવાનો ઠેકોનો નહીં વારે ઘડીએ કાપી લેવા અરે આ પોણી તો કાલ વાળજો ભાઈઓ ભેગું બેહવું પડે કરી અરે વાંધો હેડા જઈએ આવીએ ઢોકો લઈ લો હા લઈ લો કૂતરો અહીંયા ખાઈ રહી ઓમાં આ દિવસ કૂતરોની બહુ રાહ હવે જતા હેડો જ્યાં મારા ખેતરમાં તો એટલી બધી ગાયો છે ગોમના રબારી મારા જે ગાયો મેલી જ હોય અને દોડી થાક લાગો હોય આમાં ગાયો કાઢી રાતે કેટલા વાગ્યા જોઈએ આમાં ઘેર જવાય છે આ ઘેર આવ્યો જોઈએ આ છોકરાએ ખાટલાએ પોથર્યા નહીં એટલે પાણી લાય હું પાણી લાવવા ગોદરો દવા દે તેલ પીવા પાણી તો પા સાચી રહ્યો કશું નહીં આ ગોદરો રોજ માના પથરવાના હોય કંકુ પોથરા પૈણા દે જેવું હોય એટલે આ તારા ડાચાનું શાન નહીં તો નવું પહેરાવું કશું નહીં ખબર પડતી ને તારા અગુએ ના મળે એ તો તમે હાથે કરીને ચોઈસ કરી આ ઘરમાં ખાવાના ફોફો છે હોય કે હું કરું તાર આવીને આવી તારી બોલી મને બોલવું નહીં કરવાનું આખું બોલતું હોય તો ના મળે પૈણાઈ દો પૈણાવું હોય બોલવું નહીં કરવાનું બાકી મારે કોકને કહેવું પડશે હગાનું આ બટન પેલું વાખવા છે બટન કશું હાગું ના આવે આવડી જ કરવા એટલે આ બટન આવો તમે તો દાદા થઈ ગયા હો દાદા થઈ ગયા એવું કશું ના હોય પૈણાઈ દેવું હોય તું અને પહેનાવું છું હા ખાને ઉતાવળ નહીં આવીએ તને હા તો પિયા જો તમ પાણી તો પા પિયા જો ત્યાં મારો જે પહેનું કરી દો મારે પેલા આગેવાન જોડી જવું પડશે તો એના ચોકથી હગું લાવી દો અને પહેરાવી દઉં તો આગળ આડો ગોઠશે ને મારો જે અત્યારે છોકરા ને બધા ફાટી જાય કોમ ધંધો કરો ને આખો દાડો કોમમાં ટીચવાય કોની પાલી એ પાતો નહીં આટલું બધું કીધું ને તો બહેરો જેવો શરમાય અવળો ફરીને હુઈ ગયું બરાબર આમાં આગેવાન મારે કહેવું પડશે એ વાત આગેવાન પણ હી કે નહીં છે ગોમમાં જાય તો જઈ હવે મારે ભેગું થવું પડશે એમાં ગોમમાં જવું પડશે કે આમ જવા દે નહીં કરમ જવા જે આગેવાન છે ભાઈ હોય છે એમાં દેખાતા નહીં આગેવાન તો ઘેર જોડે આગેવાન હું તો તમારા આગેવાન આવે પોણી બોણી તો પાય હું તો ફોન બોલ ને બલ્લાનું હાગુ કરાવ પેલા જો આગેવાન હા બોલો હું કહું આ છોકરાના ટોપું બતાવો ગમે તે કરાવું ને તેની બચ્ચા ગમે હગું કરાવો અલ્યા હું એમને તો હગું કરાવો યાર આ તમે આવીને બેઠા તો જે પાણી ભરાવો છે
આ તો પાણી તો અમે પૈ હું પૈ દઉં એવું હોય તો હું તમારે પૈ નાખું યાર એના કરતાં તો છોકરું યાર હું અત્યારે રીમાં બરોબર તેમાં તમારે દોરી આવતો છોકરાને થોડું કેવું પડે યાર, શીખવા શીખવાડવું આલી પડે. પડે યાર થોડી. નકર આજકાલનો છોકરો ગોઠતો હોય છે. હા, તાણે મોઢું ના ચલાવાય. હું કહું હા, બોલો બોલો. તો ફરતી જુઓ ને કન્યા તો કિરણજી આપણે તો જતા ખબર હોય પેલા ગોમ ઓહો. એ પેલા મહેમાન શું કહેતા હતા કે ચોક હોય તો જોજો હારું છોકરું. આપણે વ્યવસ્થિત છે એમ તો ભણેલું તો હું એવી સોડીએ ભણેલી જ છે. એ ભણેલી યાર, લગભગ 12 ચોપડી ભણેલી. હા એ ભણેલી છે. તો મારે હું હવે આમ બધું કરે પણ વાતમાં હું ખબર કે આયરો એમ કે મને પેલા પહેનાવ બધી કશી જ નહીં. પહેનાવ એટલે દોડૈયો કરી રહ્યો નોકરી બોકરી તગડતા હોય તો પછી તો કે પછી બહુ લઈ આવ્યો પછી હું નોકરી જવું આવું બધું કે અને બહુ લાયા પછી નોકરી ના કરી તો હા. હાજી ને તો ટોકા બોકા દીધું આ જમીન ચેટલી છે? આ તમે જમીન. બધા ચડાયો. જમીન છે ને પહોંચી ગયા શું કરે? ક્ષેત્રે બધું શું કરે? ખેતરનું તો હું કરું હાલ આપણે ખેતરમાં જઈને આવ્યો ગાયો આવી ગઈ છે બરોબર હા તે વાંધો નહીં તો અને આઈને બેઠું કે પોણી તો પાલે છોકરા તો પોણી ના પાડી મને કે હગું કરાવો તો હું એને તમારું જ મોન નહીં રાખતું, તમારું જોઈ રાખો કેવું કરે છે, હે? કાલ હવે તો ભાઈ હવા કોમ ઊંધું ગાળવા થાય નહીં યાર. ના એમ તો કોમ કરા પાવ એવું નહીં હું કહું પોચ મોળા આવીને બેઠા. હા, પોચ મોળા આપણું બેઠા હોય જાય. તો આપણી આબરૂ જાય. તાર ભાઈ. મારે છોકરાને રાત્રે પોલાઈને ઊભો કરીને પાણી પાવું પડશે તો મને એને કોટશે નહીં પા બરોબર ને એવું જ કરવું પડે એટલે હગું કરવાનું રાગાઈને પાણી લેતો હોય એવું પાણી પાતું તો હગું થઈ જાય ઊભો થા એમ તો ફોન કર આ એમ લોકો સમજાવતા હા, હોય તો હા. એ તો વાપરો હું કહું હા કે પેલી સોડી છે એ તો ના હોય તો પછી હમણાં પેલા દર્શનજી બધા ભેગા થઈએ ને હા. એટલે ફોન કરીએ પેલા મહેમાનને. કન્યા તો છે. આટલું કરે છે સારું હું તમારો લઈ લુકડો જોર લઈ અરે કશું નહીં અમે લ્યો હોય લેવું. હા લાવજો પીઓ લ્યો કે. ઓય, આ ગરમીનું હોય. કરા બે વાત બોલો જોઈજે મોકો વાગે નહીં. આપણે મો કહું આપણે પેલો ઠંડમાં ફ્રીજમાં ઠંડુ પડ્યું ને એ રી લેતો ને પછી એટલે ઠંડા થઈ જાય તો હાગું કરાવી દે લેતા ઓ લેતા પાલન બધું લેતા હો એ કોઈ વાય તું વાયુ ને ઝાડ વાઈ હે આ ગાયો બહુ લોહી પી જોઈએ ગાયો અરે આ ગાયોનો તો બહુ આ જો ને ગરમી જેવી પડે અને રાતી બચ્ચાના અંદર કોઈ મજૂરી કરી રાતી બાવ કોણ સત રાખવા જાય મારે જવું પડે બેસર આ છોકરો તો મારે તો આ નહીં ગોઠતો જતો? નહીં ના પાડે તો બાઇક લઈને ઘરે જતો હોય તો એટલે બાઈક વાળું તો મારો જે રખડવા જઈ જાય ભાઈ બનાવવાનું કાંઈ. જોજો તારે યાર હાથે મોઢું ચલાવું કેવું છોકરો બગાડતો હોય. આવડા સંગે ના કરો હા. નકો કોઈ જીવતર બગડી એટલે ગયું આનો બે ત્રણ છોકરો પેલો નહીં જે ઇન્જિનો એ મારો જે હોજ પણ નાઈ જાય કે હે હેડ લે જો કાકા. આ તો ઠંડુ પીશો ને પીશું તો પાણી લાવી જવું ચાલુ હું લાગે. કેડા તો આપણે હાઈવે જઈને આવીએ. ના વખત. બાઈક લઈ લે. અરે ફોનો વાળો લે ને. 500 રૂપિયા આલજો. હું ઉપાડી 500 રૂપિયા માં ચા પીવા જવું કોઈ લે, બનાવે. ચા પીવા નહીં જા ફોનો દે આ ઠંડુ નહીં મંગાવી બે લે પીવી દે લેના તો આલો વગાડવાનું કે ચો બેડા? ચો જવું લે છોકરો જો તો ચા આ- પીવા જવું. આ- જો હું આ કહેતો- ચા પીવો ઘેર નહીં મિલતા એ નહીં 500 રૂપિયા આલો મને. હું કહેતો તું હા વાહનો છોકરો નહીં આવતો હતો તો લઈ જાય ને પોલાય પોલાય આ તો પેલા નાગજીજી નો હોય ગયા હે અને છોકરા ને હાર નહીં જતો લે લે અત્યારે તો કોઈને હાથ જતું યાર રાતે. પીજો, આ તમે પીજો જ પહેલા. પીજો. હું ચેક કરો હો. અમો નો હું લઈને આવ્યો છું તમારું કોમ એ બધું નહીં. અલે અમો યાર તું કરી આ તો લ્યો લ્યો મહેમાન હાલ ને પીઓ લા કિરણજી નામ અલ્યા કિરણજી લા હું પી. આલુ આલુ અલે પીઓ મહેમાન ઠંડુ પીઓ. પૈસા માંગ. અલ્યા કાકા પૈસા આપો ને આમાં જવું હોય ચા પીવા. પૈસા જ માંગ અલે માંગ હુડો કરી આ ઠંડુ મંગે પીવો ને તો અલ્યા આપણું ઠંડુ ના મને જવાય વાવ આવવાનું પીએ. યાર. અત્યારે રાતે ઠંડુ એને ના કિરણ પીવાય. જતા જમવાનું જેવું લે. ચાલે. અલ્યા, અલે નકલી નોટો આલો ને. અલ્યા પૈસા લાવ ચા એટલે પીવા. સોની મોની બેન ને કે બે હાલે અલ્યા બુઢા બેન ને હું યાર ચાલે. હાલ ઓટો ક્ષેત્રમાં મારીને આવીને પાછું તું આ પૈસા ઠંડુ પૈસા નહીં લાવ તારા માટે ઠંડુ આ નહીં ઠંડુ ખાતું. પી. પીવા હું તો આવું ગયો ઠંડુ બની. અલ્યા બુઢો છોકરો છે પણ યાર આવી રીતે રોલા. ઈ હા સાતો યાર. તીમાં તો કહું તમે હગું કરાવો ને મારો એ તો છોકરો આવું- અને આ પેલો નાગજીજી નો હોય ને. ઓવા નાગજીજી નો મોટો એટલે નહીં નોકરી બોકરી જતા લે છોકરો આ છોકરો લઈ જાય રખડવા એનો નહીં લઈ જતો હું જાઉં. જો સન એ નહીં લઈ જતો હું જાઉં. એ તો ભણવા જાય બિચારો. તે પણ તમે ભણ્યા હોત તાન અરે કશો વાંધો નહીં હું કહું હા
પેલા દર્શનજી હું ફોન કરું હા. અને એ આવીને પછી આપણે પેલા મહેમાનને ફોન કરીએ આ તે ઓનો થોડું ઠંડુ રાખવું ને અરે ક્યારે રાખજો હોય એવો ને કે ભાઈ તો એને ઠંડા કરીએ તો હગું કરાવી ને. ઓવો ને ભાઈ એ જબર લેટવા એટલે ભાઈ તો ઓવો મન તો કાના આલો ઉતરે કાકા તો થઈ જાય આલુ છોકરા આલુ ચમ હાલી તમે પી લો મેમન હું પી લો આપા તો ગરમ થઈ આવો, જાય પી લો. પી લો બોલાવો દર્શનભાઈ ને તે બહુ ગરમ અરે થઈ બરાબર જાય. ફોન કરું એ ગોમમાં જ હશે લગભગ તો થઈ ગયા ખરું ને થઈ જાય બધા હોરકે બાટલાના બગડી પણ જો અને એ ભાઈ એ ઓળખે જ છે હં? નહીં છોકરા હા. હોરકે હલો. ભલે બાટલાના બગડી હમ. પણ હગું તારું હા, થઈ જાય ને. દર્શનભાઈ. હમ પૈણા કરો તમે બીજું પૈસા કશું જ કરો. કહું છું. ચિંતા ના કરે હાલ જ પૈણા કરો હાલ તો હાલ ના પૈની વાત કરે મારા હાલ જ હા પૈણા રાવ આવી પૈણા પછી બાઈક લઈ આવવું પડે હા બાઈક પેલું કોમ કરજો પણ બાઈક લઈ આલે શું નહીં હાલ કરી સાથે બધા ના લઈ આવજો હો. નહીં લઈ આલું તો એનો બરોબર એ નોકરી બોકરી આવી કરાવો દર્શનભાઈ ઓવા આવી કીધું ફોન કર્યો ત્યાં આવી ઓજ આવશે કોણ આવા આ બંકાન ફોન આવ્યો હે હા એ તો આવે જ આજે તો મને જાય. ફોન આવ્યો બંકાન એ ના આવે તો જાય આ બંકાવાને ચાલે આજે હો દર્શનભાઈ જમો એ આવો. આ છોકરો રખડતો છોકરો કેમ તમારે ઘેર બેસી અલ્યા આમાં છોકરું રખાવ મારા છોકરાને લઈ જતો આવ્યો. એ પરત બે બેહું? જાઓ. આવે ને? ન બે હું કરી હાલો ઠંડુ ને લઈ દે હાલો ઠંડુ તો મિલે હા આલુ બે હવે તો જો હાલો હાલો હા બોલો હા, ભાઈ, હું કહું. બીજું જો ઉગ્યો ફોન કેમ નતો ઉપાડ્યો યાર બે અરે ફોન હોય કોક ઠંડુ એમ થયું હોય એવું લાગે છે ઓહો હું કહું આપણો પીવાનું તમે ઓવો હું કહું કાન ડોલ લેટવો છે એના હાલો ઠંડુ નથી પડી આપી હવે થવા નહીં આઈને કરાવવાને ઈવાના જોડી નહીં આવવાની છે હા તો વાત ઓવા હાલો ને છોકરા લઈ જો ઠંડુ પતી ગયું કઈ આવું કરાવું પછી પૈણા આવો પછી હાલ જ હાલ જ એ તો આપણે બીજું લાવીશું કોઈ હે ભાઈજી? લો ના બોલો બોલો હા. ઠંડુ એમ જેવું ચીલ એક નંબર હું વાત કરો અમે કોઈ કહેતો નહીં હું લે કેવું પડે અમે તો ઓહ, ઠંડુ મળી ગયું એટલે એ મૂકો મજા તો જબરો લેટો એક જ ગુંઠામાં પી ગયું પી ગયું જો બાટલો જાઓ મને ને, જાઓ તાન. અરે કોમ છે બે હો નહીં જવાનું જા, બાબા જઈશું. હા એ, જવાનું નહીં યાર, ઠંડુ ના કોમ છે. પાયો ને એમને નહીં બોલાય આપણો હું કહું બે ત્રણ ફોન કર્યા પણ આ ભરતજી કોમ હતું ને એટલે બોલાય આપણા છોકરા છે અમારે ઠંડુ પાયું ને પછી અમે બે એનું કરીએ તો પાઈ તો ખરું એટલે બોલો ચા પાયું અમન પાયું અમન પાયું હું તો આખો બાટલો તો આલ્યો હતો તમને તે અમન આલ્યું યુવાન આલ્યું પણ તમે બે જણા અંકા ના તમારે બે ના આલું તો પડે કે થોડી થોડી વાત પર રિહાવા ભાઈ કાલ વાળી આવો તો યાર એ તો ફેર ફેર એટલે હું પૈ દઈએ યાર અને લો, યાર, ભાઈ. હું- એ પેલા એ પીએ હું. એ તો વાંધો નહીં પણ હાલ નહીં તો હું પી દઉં. બોલો અમે શું કહેતા? હું કહેતો આ છોકરા માટે કહેતો પેલા આપણે જ્યાં હતા ખબર ને પેલા મહેમાન તમારે વાત કરી હતી અદાને એ સોળી માટે હું કરાવો ને હું એ છોકરો આ મારે એકને એક જ છે તમે કરાવો તો સારું હોય ને કેવું જો લુગરો લઈ જોઈ લે હા. હા જો લુગરો લઈ કોનો લે? તમારો આપણે હાલતું ફાલતું ગ્રો નહીં ચાલે. હા તમે કયો ને એવું લે આવ્યું હા, એમ. મુકા મુકા નથી પૈસા પૈસા કેટલા લેવાના અમે તો મારે પૂછવું પડે અત્યારે કોઈ કન્યા આવતું નહીં મફત ચોખ્ખી વાત છે એ વાત હા, એ તો બરોબર હે. આ તારીખનું તો કોઈ કન્યા આવતું નહીં એવું. બરાબર જો પૈસા તો આપણે આલીશું પણ હું કહું અત્યારે હું ગોરી વધી ગઈ હોય હોના ચોધીનો ભાવ વધારે બરોબર એ વીઘો વેચી મારી અરે બંકરને તું ખબર ના પડે ને વાત કરવા દે કે હું કહું પૈસા લેવાના દાગીના ઓછા આવશે એવી બધી ચર્ચા કરજો બા તમે બરોબર બીજું કંઈક કરવું પડશે હા તો હું કહું બોલો 2 મિનિટ આ બાજુ આવો, આ બાજુ આવો. તો જતા આવું કોઈ તમારે આવી છોકરું પહેરવાનું આ એ છોકરો જો છોકરું તો સારું વ્યવસ્થિત છે. વ્યવસ્થિત કામ બામ જબર કરો એમ તો એમ તો મારા એક છે હાગવું એક બારમાં હા અમે બાબા બેને જોયું હોય બરાબર
એનું અમે કોઈ કરાવીએ આગળ પણ આપણે પૈસા થોડા થઈ તમારો ને મારે ના યાર મારે લેવાય તમારા યાર તમે હા તો વાંધો નહીં પૈસા જે થોય આપણો તમે બાટલો પાયો એમાં અમારે પતી ગયું એવું જે ખર્ચો થવો હોય પૈસા જે લેવા હોય આપણે હાલવા તૈયાર એવો તો આટલું છોકરાને કરાવી દો મારે મોકો સારું મળ્યો હા એ તો હિંમત સારો મત દઈ ને આ બંકો મફતમાં તો સેવા કરતી એ સેવા મફત થોડી થાય તારે ભૂખા ભાવને જમવાનો ચાલે બહાર લાવીએ લાવીએ કરીએ ઉઠાઈએ પૈસા એ તો પૈસા ઉઠાય તો પૈસા લેવા જોઈ જા શું કહું મહેમાન કેવી વાત કરતા હતા એટલે તો અમે પેલી સોરી હોવાની જોઈએ ને હા. એની વાત કરતા હતા અને દોરી લઈને આટલું પતાવે તો સારું તમને જો લુગડો લઈ હું એવું હોય તો જો લુગડો કહી એટલે આપણે બતાવી પડશે હવે. બરાબર બતાવી દે હું હતો ઓને લેવો પછી હો. હા તે લઈશું અને દાગીનામાં પાછું થોડું પેલું એ કરાવડાવજો હા પૈસા તમે આલી દીધું જે જોવે દાગીના કરાવી છે પૈસા તમારે લેવા તો આલી દીધું વાપરો હા આપણે હા અમુક આપણે આયોજન કરીએ આગળ હા આયોજન કરીએ જો આગેવાનને મળી લો વાત કરી લો કરી લીધી આપણે બરાબર બરોબર પૈસાની નહીં લીધી એટલે સોરી છે હા અમે બતાવી દે આવું બરાબર બરોબર અને અમે ફોન કરીએ હા તો ફોન બોન કરો ફોન તો અમે હાલ કરી લઈએ વાત કરી લો તમે બરોબર ને બરાબર પછી નક્કી કરીએ બધા વાત પૂછો પહેલાં શું કહી છે ખબર બરાબર ફોન કરો કેટલી ચોરીઓ છે એકની એક જ છે બધું એકની એક જ છે ને તો વાંધો નહીં મારે ઘરનું ગરીબ ઘર છે ગરીબ ઘર ગરીબ ઘર તો કોઈ પણ ખાવા અને બહારથી જોઈ ફીજ ને બધું હાલી તો સારું સોફા બોફા માટે ઘેર કશું નહીં ભાઈ મોમો ખમતો મમ્મી તો આવશે ના તો મોમો ખમતો હું કેવું બોલું હા તો હું કહું કૃષ્ણજી તમે ના આવો તો ફોન તો કરો એટલે હું કહી લગાવી દો ફોન હા ફોન કરીને તો વાત તો કરો તો છોકરાના ફોટા નાખી દો તમે લે મારો ફોન લે ના આ કરી આવીએ નંબર હે ને ફોન કરો બાબા આપણે પહેલા વાત કરીએ તમે વાત કરી લે અમે વાત કરી લઈએ હું કહું યાર. હલો હું કહું હા તો આ દાગીના બગડાની વાત કરી તમે ઓ હોય તો કીધું નહીં કેટલા કીધા દાગીના દાગીના તો કહો પૈસા લેવાના એટલે તમે વ્યવસ્થિત દાગીના થોડા માપના રખાવો બરોબર નકર હું કહું તારે પા ગાડીઓ ના રાખી પાવ તમારા હવે મને એવું જ લાગે એટલે મેં 50,000 લાખ આરે ખાઈ જાય વચ્ચે ચર્ચા એવી કોક કરતા તમે હોભળી તો ખરું આરે બધું ડાયરેક્ટ પૂછશે પણ હું તો યાર તમને ઓળખું નહીં યાર પણ આપણે તેનાથી ખોટું નહીં થવા દેવું રાજી કેટલા દાગીના કીધા એવાની દાગીના તો એવું નહીં કીધું હજુ હા. આપણે તો જોવા જઈએ વેવાઈનો મળીએ બરોબર વેવાઈ કે એ પરમોને આડીએ ને પૈસાનું તમારે પૂછી લેવાનું હા, તો એ બે પૈસાનું જણા પૂછી લઉં. આ બે જણા ખાઈ જાય એવા લાગી પૈસા તો પૈસા તો એક બે જગ્યાએ અરે પા ખાઈ ગયા હા એટલે તમે આગળ જો આગેવાન છો તમે નકર અરે જો લુગડા લઈ જઈ બધું રૂપાળા ખાવા આવી જઈ બધું પૈસા લઈ જઈએ ના હું બારે ઘર જોઈ પડી એટલે પછી વાંધો નહીં તો આપણે વાત કરી હા હા તમારી રીતના તમે કૂટી લેજો પૂછી લો હા એ હારો કેવું કર્યું કે ના તૈયાર થઈ ગયા છે તો બરોબર બરોબર પણ અત્યારે થોડા પૈસા મંગાય 10 જેવા અત્યારે પૈસા એવો ને અરે તો આપણે જ નહીં જોવા. 10 જેવા પૈસા મંગાયા અત્યારે બરોબર પેલા હજુ તો સોરી જોઈ નહીં છોકરી અમારે જોઈ નહીં હા પણ હજુ આપણે જોયું નહીં હા હજુ તો યાર ઘર બાર તો હા. 10,000 રૂપિયા ચેવી થાય કાકા હા. 10,000 હાલ દે અરે પણ સોરી તું જોઈએ તે હાલ દઉં કેવું હતું હાલ દે ને એટલે બતાવશું ને ભાઈ પણ બાડી છે તું કરે ના એ પૂછવા પહેલા કાનવરી અરે બાડી નહીં રૂપનો અંબાવ છે પણ અમે જોઈએ પછી આવીએ નહીં જવું આ તો વિશ્વાને ઘરે લેજો ને આપણે ના ના આજે 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 એવું નહીં કે હું ખોટું મંગાવ પેલો ચોરીનું ફોટો ફોટો મારા પર વિશ્વા નહીં આવ્યો ને વિશ્વ તમારા ઉપર છે ના નહીં પાડતા અમે પણ અમારે શું જોવું તો પડે નહીં જવું એટલે ના જોવું આજે પૈસા હાલે તમે નહીં જોવું પછી કેવું તે કેવું તમે 10,000 હાલ છે હવે હાલ દઉં હું તો એટલે હું કહું કિરણજી આ લીધે દે ને ઈવાને પૈસા ઈવાને જોર માતું નહીં તે હું કહું હાલ દે 10,000 અને રૂપિયા હું તો હાલ દઉં હા તો ઈવાને હાલ દે હેડો ને પછી વાંધો નહીં તો ગોઠવીએ. લો હવે હાલ દે
આગળ પાછા જાઓ. પોચા લે પોચા તૈયાર છે પોચ પહેલે તો જજો પહોંચા લઈ ગયા પોચ પહેલે હાલે પોચ પછી લઈ જજો યાર હું વાતો. પછી હાલશો કરે ઓ વારે હું કાલ વાંચી આવી કાલ વાંચી થઈ જાય ફોટો લાવજો બા ફોટો તમે લેતા આવશો. પૈસા તૈયાર રાખજો લે ભરતી અલે આ દીકરા કીધા તા ને મસ્ત. એ આવો બે બોલ કેમ બોલાતા અલે ફૂટો આ બેટિંગ ઉડા રાખી બેહો બેહો. અમાર વાળનો દીપો તમે બોલાવો ને તો કલાકે આવે એવો અરે ફૂટો ચાંદા આ પેલા ભરતી આગેવાની બોલે બેહો બેહો. બેહો બેહો બેહો. એ ભરાજી ઓય કોને કને બોલાવી મોએ બોલાયા તા બેહો દે. તારા હું હાડા વાત દકી બોલા. હું કહું એ તો આવડા હાડા દકી. તારે. જોહન જોહન આ મારી કોમને કાઢે એટલે હું મને ના પાડતો તો નહીં બોલાવવાનો આ બાજુ આવો કોમ હું કયો ગયો આ બાજુ બેહો હું કહું હા. છોકરાનું મારું નેટ હગું થાય મોરવે તૈયાર થઈ તમે તો હું લે પછી દિવસ એ વાત સાચી પણ આ બાલતું જો ભૂત જો લાગે એ બરે મારો છોકરો પૂછજો લાગે તમારું ચિંતા મારો પહેરાવો હોય ને એના હતા ખર્ચો કરવો જ મારો કરવાનો ખર્ચો એ કરી નહીં તમને હતો. પણ એટલે નેટ તો હારા હગું વાટા કોઈ ચોરી ગમારે એટલે મને લાખના 2 લાખ જ ચમ નહીં થતા મારે ચોરી કોઈ ગમારે ને એ છો ભંગભરો હાલ 5000 રૂપિયા લે મેં વાત સાચી યાર પણ હું તો હારા માટે કહું 5000 રૂપિયા પહેલા લે હતા તમે આ બધા બેહો ને તો બોલશી એ ભરતજી હા અમે છોકરાની તૈયારી તૈયારી કરીએ બોનું બોનું કે ગઈ જો ગાવાનું બોનું ગાવાનું શું ખબર હા ગો એવા ભરતજીના બેટા એવા અજમલજીના છોડું એ તો બળદજી રાશિયા એવા હસિયા ભરતજી હા ભાઈ બાબા હવે પોશ મરી જાય બરાબર આનું હગું કોને કરે હું હવે ચિયો થયો આ બંકો મારો આ બંકો ઓને કરાવી યાર ઓને કરાવ્યું એ હા એટલે અમાર બોલવાઈ આ બંકો નહીં રૂપિયા 5000 આલે પહેલા એ બેમોર આ બધા ઘડીક વાત તો બેમોર બોલો કેટલા પૈસા આલવાની વાત કરી 10 કી થાય અલા મૂવી આલે પણ લાડી માર ઘેર આવી જુઓ અને હોનાની વેટી કરી આલે અલગ સાચું કઈ ઓવર પૈસા તમારે જે જોતા હોય મળે. મને કરી આલવું પડે એ યોને હાલ દે તમે શું ચિંતા કરો હા તો બરોબર હા. તો તમારે ઘેર આવશે લાડી અમારે ઘેર આવી જુઓ અરે તમારે આનું ઘેર હગું ફાઇનલ ના થવું જુઓ ફાઇનલ આવી જા હા બે કેતા વાત ના થવી જુઓ આ બાજુ પૂછ્યું. હું વાત કરવા લઈ ગયા તમે અરે કોઈ નહીં એ તો હું મીટિંગ કરી હું યાર. મીટિંગ કરી તમે મારી વાત અમને કોક ખબર હે પડે ઓય મોવાય કહેતા હોય તો બધાને વચ્ચે યાર ઈવને વેચી જાય હા એક તોલાની વેટી કીધી અને આ ભાઈને એક લક્કી કીધી બરોબર આગેવાન બોલો નકર ઉભા રહો. હારું હોય તો પત્તું ઉભા રહો હા આગેવાન બોલો બોલો હું કહું બોલો આ તો વ્યાપારનો ધંધો ચાલુ રહ્યો હું શું કહું ઓમો છેતરા જો નહીં એ પોચ પાછા લઈ લ્યો હા કોનો ઠેકાણો લાગતો નહીં પેલા કન્યા સગર નહીં હા, હા. પેલા પોચ પાછા લઈ લેજો પોચ પાછા લઈ લો લાવજો, પોચ મારે તો છોકરાને નહીં બનાવો આવડી તો ના કરજો એ તો પોચ પાછા પેલા લઈ મહેમાન હું કહું પેલા પોચા લઈ લાવજો દા પત્તું હાલું હું હાલ ચાલતું મારે કોઈ હરકશોક નહીં બરોબર લાવો. કોઈ કન્યા હારી છે હો ને? હા વધો ને લાવો ને. એટલે કિરણજી હા હું કહું હા અરે બે પેલા મીટિંગ કરીને જઈને આયા એ પછી આખું પોનું જ ફળી ગયું વાત સાચી છે મારી એ આડો ધંધો ના કરાય યાર ના કરે આ તો યાર આપણું પેલાના પૈસા ઉપર જઈને કન્યા તો શી કે સગર નહીં જ ખબર નહીં એ પડતી લોકો તો બચારો ઉભા બેઠા શકાતા એવું નહીં મજા આવે પત્તું હું કહું હા આગેવાન બોલો બોલો પોચ તો હાલે ને બીજો 25 હાલ દો હા અને કન્યા તો આપણે ઘેર જ લાવી દે ના હોય તો એવું કરશો પણ એ બોલો બિપિનજી તમારે શું કરવાનું આ તમે હોય આ તમને બોલાવાના જ નતા અમારે તમે એવાની ચર્ચા કરો આવી ચર્ચા કરો કોના છોકરા નાખું થતું હોય યાર અમે તો એવું કર્યું તો બીજો પેલા કોઈ હોનાની વેટી કરી આલું ને વાત આ છોકરા માટે અમે તો કીધું હો એટલે આ તો ઉભો થઈ જાવ છે એને ઘેર ભેગો થઈ જાય ને કે પંજાબે હાલ જ અરે છોકરા ટોકો લાવજો આપણો ટોકો લાવ લ્યો ધોપોયા કાકા પાડી દો ટક્કા બુધા લે ભાઈ કડિયા તો મારા ઘેર જ આવશે લે આ તા છોકરા તા છોકરા તો હકુ નહીં થવા દઉં છું
તારા છોકરા હવે તો આજે કાલે નહીં થવા દઉં. કોને પડ્યું તું કોને હું કહું કે હું કહું આગેવાન ખર્ચો થવો એટલો થાય પણ કન્યાવાળા ઘેર જ અરે લગાવે. કન્યા તમારે કલ્યા લાવ્યો છું નો મારા છોકરાને હગું તોડાવવા માટે આવું કરવા આયા છે. અને બોલાય તા કોને વોન? અરે એ તો અમે કહીને આવ્યા હતા. પણ આવા રૂખવાનો ન લે બોલાવો તમે. બે હવા બોલાયા હતા પણ આ તો દા શીખે છે વખત સાધારણ ગોઠવવાની ખબર ના પડે. અરે કાકા, હું કહું અરે હું જ્યાં જગારો અમને આ તો જગાડ્યો. હું કોણ કહું યાર ખબર હું કહું ઘેર પૂંજી ખાવાય નહીં યાર. કશું નહીં ના ઘેર હું હોય હું હમણાં વાત કરી લો પૈસાની એમને જે લેવા હું કહું એમને દોરો બનાવી આવ્યો તો તોલાનો ભાવ ₹1,00,000. હું વાંધો નહીં પછી તો આપણો કન્યા જોઈ આવી અમે હા બરોબર આપણે એવી ગાડી લઈને જઈ ગયું તો જોઈ આવી બધા વાત કરી લે હું કોઈ છીએ ઓ મહેમાન હા ઊભા તો દો. અરે ઊભા થયો કે? ઊભા રહેવાનો ને ચર્ચા પતાવી દઈએ હાલો. ઉભા તો પેલા ઊભા રહો, વાત કરી લઈએ આપણે. બોલો હું કહું જે ખર્ચો થવો હોય થાય બરોબર આપણે કરવા તૈયાર આપણે કન્યા મારા ઘેર આપી જોઈએ. એક જ મિનિટ બરોબર તમારા ઘેર જ આવશે. એક જ મિનિટ બરોબર એક જ મિનિટ આ પેલા મહેમાન તો છે એ તો એ તો જ્યાં. વાતમાં જવા દે અમો ઈવાનામાં લાવવા નહીં નહીં બરોબર આવતા હતા ઉભા એ એટલે અમે 25-30 આલું તમે શું ચિંતા કરો. આ ગરીબ ઘરોમાં જુઓ યાર ગરીબ ઘરોમાં જુઓ ખર્ચો થાય અમે નહીં બીજા વીઘો વેચી મારે હું તો યાર વીઘો વેચી મારે પણ કન્યા મારે ઘેર લાવવાની. તૈયાર કરો, વરરાજા તૈયાર કરો. હવે રાજા તૈયાર કરી દઈએ આપણે. તૈયાર જ છું લેણો પૈસાની તમે પેલું ના કરશો પણ આ ગરીબ ઘરોમાં જુઓ હોજ પછી જોતા નહીં તો હાલશે હા હા વરરાજાને ગોળે ચડાવી દઈએ આપણે બે હા હા ચડાવી દઈએ હા આમાં ના ફરતો અમાર ના પડતા કોઈ આવો હા ના પડીએ ઈશ્વર રાખવા જો. તમે તો યાર લાલચ કોક આલે એટલે ફરી જો આમાં ના ફરતો કેમ કે બોલ ના ફરવું યાર ખર્ચો શું કરે ઈશ્વર હવે ફરતા નહીં યાર જો ઈશ્વર રાખો તો ભાઈ આ તૈયારીઓ કરી તૈયારી ચાલુ કરજો મોરવા બોરવા રોપવાનું ચાલુ કરજો આ તો કશો વાંધો નહીં ના, હું ના, હું અમે તો- દેખાવ છું જ તાર. આલે પૈસા કે પછી હું પોકાડું 5,000 ઘેરથી લઈને આલે એટલું થોડા તો તમારે જોડે ના હોય તો પછી કિરણજી તમે ઘેર ના. આપી દો 5,000 રૂપિયા. કાલ જમીન ઉપર અડધા લઈ લો વેચ્યું એટલે બીજા અડધા લઈ તમે લો પણ નહીં લેવા રવા દો કિરણજી જોડે પડે 8 લાખ રૂપિયા જેવું. ઉમેશ 4 લાખ આલી દીધો. આજે હા. અમે જવું આ? કરીએ. નીકળો. પણ હવારે મળી ભેગા થજો મને હા હા છોકરા આજે હા, રમો. અમે તૈયાર થઈને બહાર જમા હો હા હા આ ભાઈ સારી બરી હાલજો હોવા. મુહૂર્ત કઢાવી દો અરે આમાં ઘેરથી ખાવાના દેજો. આમાં તો જો, તારીખ કઈ જોતો લેવી? નહીં. જોઈને તારીખ કઈ લેવી તારીખ રાખો ને છો. આજ પોત થઈ કાલ જો. એટલે એ તો ના એ તો હોય આપણો મળ્યો હતો. એ તારીખનું ચોકન થી કઢાવી ને તો ના હોય એને એ તો તોબો હમણાં બોલાવી છે. હા. તો તારીખ કઢાઈ ગઈ બરોબર. એટલે આપણે મંદિરમાં ફૂલ હાર ખાલી એ કરવું નહીં. હોય. એવું ના કરે જવાનું એવું વચાણ ના કહેજો. જવું વચાણ આપણે. જવાનું હા ઈશ્વર નહીં મારા ઉપર વિશ્વ એમ કે આ એમ કે આ મહેમાનને ભેગું થવું પડશે ને મારે. એટલે મોરવાય બેઠો મહેમાન નવું લે ભેગું એવું અને પૈસા આયા. ઘર બાર તો બતાવવું પડે ને યાર. એટલે તો ભાઈ પૈસા લઈને ના આવી આપણે જી ઘર બાર તો બતાવવું પડે ને યાર ઘર બાર બતાવું હા. પડે. બધું તમે બતાવે તમારે ઘેર બાયડી ના જાય થઈ મારી વાત સાચી પણ હું કહું કે પેલા આપણે જઈ આવ્યા હોત તો સારું. છોકરા તો વિશ્વાસ ઓહો, વિશ્વાસ. હા છોકરાનું ખબર પડે. એ કાકા અલ્યા કાકા એટલે તને ના ખબર પડે શું ના પડે ખબર પૈસા લઈને જતો રહે તો પછી પૈનાય નહીં હવે? બીજી વાત. ના તૈયારી કરો આપણે પહેલા- કાકાને ફોન બોન કરીએ તો પૂછીએ તૈયારીઓ કરીએ અને પેલા પછી અમને અને જવાનું ચિયાદાર જવું કે કહેજો એટલે હા, ખબર. એટલે અમે- એવા બનજીના બેટા એવા અજમલજી રૂયોનોમ એવા આજે વન મોટા છે એવા લ્યો અત્યારે વહી નાછી અત્યારે વહી જાય કૂદવા માટે છોકરાને પહેરાવું ને ઘોડા ઉપર ચડાવું ને તો બહુ કૂદવું તો જો આપણો હું કહું કલાકાર બોલાવજો આમાં ઢીલું મેલવું નહીં. તમે કહો હા? અરે આ ગાયો નહીં કાયા નહીં યાર. હું કહું, કલાકાર હે યાર એમ તો ખર્ચો થાય ને તો વાંધો નહીં. પણ છોકરો ધામધૂમથી જ હા, બુદ્ધિ. આ દીપલાને તો ખબર પડવી જો કે ગામમાં છોકરો પહેરાયો. જઈએ આપણે. કુટી લઈ આવો, આવજો આવજો. બીજા તો હવે ઉઠાઈ લઈ બાર આવજો જાઓ. એ છોકરા આવજો હું કહું પતિયા રહીએ હા તિયાર બાયડી અસલ હો. ઓન ફોટો મોકલી દેખાય દેજો તમે. હા, તો ફોટો મોકલી દેજો તમારા નંબર ઉપર મોટો તો હું નાખી દઉં. હું કહું પેલા દીપો ને એને તો હું ખંચેરવાનો છું. તો ચાલ આવી ગયો ને. હા હા તો હું શું કરું ખબર આપણે મુહૂર્ત ડાયરેક્ટ કઢાવી દઈએ એ તો બરોબર. વાઈન થાય વાન ચોરી ગયા લઈ જવા નહીં આપણે ડાયરેક્ટ મુહૂર્ત કઢાવીએ ડાયરેક્ટ બધું આયોજન કરીએ મોડવા ઠેઠ જોન લઈ જઈએ હા હા અને ઠેઠ મોડવા લઈ જઈને આપણે બે ગાયબ એ આપણે જો ઉભું રહેવું હોય તારે
હાલ તમે આપણો તમારા અવસર લીધો બરોબર અને આ તો આપણે જઈશું ઘર બાર જોઈશું બરાબર. પૈસા તો ભલે 10,000 20,000 આપ્યા તમે હા. વાંધો નહીં બસ આગળ બેઠે પૈસા ચિંતા નહીં મારે. ભાઈ છેવટે જો પૈસા ખાઈ જશે ને તો દર્શનજીને મેળીશું નહીં ના હા તમે ઓળખો ડબલ લઈશું ડબલ લઈશું ડબલ લઈશું બરોબર અને કાયદેસરનું કાર્યવાહી કરીશું હા એ તો બરોબર હો. બરોબર આટલો ચોરી લઈને અવસર પતાવડો બીજું શું અમે કહું બેઠા છીએ તમે ચિંતા હા, ના તમે કરજો. શાંતિ હેડો, ના અમે કરો. કરીએ એક કામ હા. ગણીને. હા. 500 રૂપિયા ચા પીવા જવું અમારે અહીં ચા એટલે ચા પીવાવાળી બેન આગું કરે જવાય નહીં તોય ખબર પડે ને. એ આગેવાન તમે કોક કહી જો જાણ કરે એમાં તું આપો પૈ જાય જાવ ને તું ઘેર જતો રહે. દૂધેથી ઘેર જતો રહે. પણ બધા બીજો એ ના આગેવાન માને હું ચડાય. કહું કોને સમજાઈને જો ને કે એનું હા, બોલાઈ એટલે બે જાય. શબ્દ કહી દઉં છોકરા તા કાકો કોઈ ઇમેજ કામ દેતા હોઈ જા અને તોય જવાનને કોઈના આગળ ફરવા બરોબર હા હું જાઉં હોઈ જા શાંતિ એટલે એવડો ભરતજી હા. અને ત્યાં કોઈ કોમ પડે તો ફોન કરજો અમે કોતો પર કિરણજી આઈ. અમે આવીશું પછી આપણે ઓકે જઈશું બરોબર હા હો ઊંઘો શાંતિ લેવડો કિરણ હા રાખજો ને. હા આવજો ઓ ચંપલ આચવીને જજો હા સવારે ભેગા થઈ ગયો પછી હા હો, અને અને જવાનું. પૈસાનું તો સેટિંગ રાખજો તમે એ તો કિરણજી કીધું ને 4 લાખ રૂપિયા હા તો વાંધો નહીં ટેકો કરશું તે એવી રીતે ના કરજો હો. વાંધો નહીં વાંધો નહીં હો? હા આવજો ને હા બધું કોઈ કઈ તો જાય બરોબર પણ હમણાં વિશ્વાસ રવાય નહીં બરોબર મારે કોકના જોડી જવું પડશે અને વીઘો મેળવો પડશે થોડા ઘણા પૈસા લાવવા પડશે તો વગર મેર આવશે નહીં આ લીધો આપણે આ લેવું પાછા જો તો મારે તો કેવો ઊંઘ્યો આવી રહ્યો કારણ કે પહેનાવો અમે કોમ કર્યું નહીં અમે પહેનાવાનું તો પૈસા લાવવાના જ હોય એના પાકનો વીઘો કોઈ દિવસ મજૂરી કરી મરી જાય થઈ ગયું ને પાકું તારે હાવ. અમારે નિરાતથી શાંતિ ઊંઘ બરોબર હમ. અમે તને પહેરાઈ દઈ હું હા. બરોબર હા. પણ ખેતરમાં વાવો જવું પડશે ગાયો આવી પૈના હો તું ચોક જાય ના તું અહીં ચોય નહીં જાઉં પહેરાની તો વાત થઈ હવે દીપા તો અરે ખબર દીપાની તો હવારે ખબર હોય તું હવે તૈયાર થઈ જાય ધોકો લઈ એટલે ભાજી નાખો હા હા કેમ કે તારું હકું કરાવાય તો નેટ હકું થતું હતું અને પાછું એમાં ભંગ પડાવાયો બરોબર સવારે વાંચી આ તો ઊંઘવાડો તારા આપણે